5 બોધ વચન વાક્ય 37મું વાક્ય. એમાં કૃપાલદેવે કહ્યું, એકલા શયન કરવું, એકલા શયન કરવું. રાત્રે સૂવું ત્યારે એકલા સૂવું, 2 જણા સાથે ન સૂવું. કેમ? તો કે મોહનું નિમિત્ત છે, વિકારનું કારણ છે. એટલે કૃપાલ કે એકલા શયન કરવું. વિવેચનમાં બ્રહ્મચારીએ કહ્યું, મોહ છોડવા માટે. શા માટે એમ કરવું? કેમ કે અનાદિકાલથી આપણો આત્મા મોહાધીન છે, મોહને જ આધીન છે. અને વળી એવા નિમિત્ત આપવામાં આવે તો એ મોહ વધે છે. માટે એકલા શયન કરવું. પછી વાક્ય 38મું, એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવવો. એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવવો. હંમેશા અંતરમાં એકાકી વિચાર લાવવો. એટલે શું? હું એકલો જ છું, અનાદિકાલથી હું એકલો જ છું, સર્વ પરભાવથી મુક્ત છું, અસંગ છું. એવો અસંગતાનો ભાવ હંમેશા સ્મૃતિમાં લાવવો, તો મૃત્યુ વખતે એને કોઈ ભય નહીં રહે, સમાધિ મરણ થાય. કેમ કે હું જન્મ્યો ત્યારે એકલો, હવે આ દેહ છૂટશે તો એ બધાનું એકલાનું છૂટે છે, કોઈ કોઈની સાથે જતું નથી. અનંતકાલથી અનંત જન્મ મર કર્યા ત્યારે પણ એકલો જ હતો. એવા અનંત કુટુંબો પહેલાં ધારણ કર્યા, બધા છૂટી ગયા, તેમાં દેહ છૂટે. માટે આ ભાવ, એકત્વ ભાવના એ હંમેશા ચિંતવવી. એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવવો. કૃપાલદેવે તો અપૂર્વસરમાં એકાકી વિચરતો વળી સ્મશાનમાં. એ મહાત્માઓ તો શમશાનમાં એકલા વિચરે. જ્યાં આપણને ભય લાગે ત્યાં એમને કોઈ ભય નથી. ગુફાઓમાં વાઘ સિંહ સંયોગ જો, છતાં પણ ત્યાં એકત્વ ભાવના ભાવતા કે મારા આત્માનો કોઈ વાળ વાંકો ન કરી શકે. સિંહ વાઘ ગમે તે હોય, મારા આત્માનું કંઈને બગાડી શકે. એવું શ્રદ્ધાનમાં જેને દ્રઢત્વ છે એને કોઈ ભય નથી. અને ખરેખર જો કોઈ આત્માને મારી શકતો હોય તો અનંતવાર આપણો આત્મા નરક આદિ ગતિઓમાં ટીપાયો, ત્યાં એ મરી ગયો હોત, ઘસાઈ ગયો હોત, નાશ પામ્યો હોત. પણ એવું કંઈ થતું જ નથી. અરૂપી એવો આત્મા, અસંગ એવો આત્મા, એને કાંઈ થઈ શકે નહીં. પણ કર્મને આધીન આજીવ અનેક યોનિઓમાં દુઃખ પામે છે. માટે એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવવો. એના માટે આત્માનું શાસનમાં ગુણભદ્રાચાર્ય કહ્યું, એગોમ નથી મેં કોઈ, ના હમ મનસ્સ કસઈ, એવમ અદીન મણસો પાણ મનુસાસઈ. એગો અહમ, એક જ હું છું. નથી મેં કોઈ, મારું કોઈ નથી. એમ અદીન માણસો અપાણ મનુસાસી, એમ અદીન મનવાળો થઈને આવી આત્મભાવના કરવી. દીનવાળો નહીં, મનમાં દીનત્વ ભાવ ન લાવવો કે આ સંસારમાં મારું તો કોઈ નથી, મારે કોઈ કુટુંબ નથી, મારી કોઈ દેખભાળ કરનાર નથી. એવી દીનતાનો ભાવ ન લાવવો, પણ આમ શુરવીરતાનો ભાવ લાવવો કે આ સંસારમાં મારું કોઈ નથી, તેમ હું પણ કોઈનો નથી. હું જઈશ ત્યારે કોઈને કુટુંબીઓને સાથે લઈ જવાનો નથી, અથવા હું જઈશ ત્યારે કુટુંબીઓ મને અહીંયા રક્ષા કરી શકવાના નથી, બચાવી શકવાના નથી. તો હું કોઈનો નથી, કોઈ મારું નથી. આ ઋણાદ બંને બધા સંબંધો આવી મળ્યા છે. બાકી હું તો એકલો જ છું. એગો મેં, નથી મેં કોઈ. એગો અહમ,
હું એકલો જ નથી મેં કોઈ મારું કોઈ એવમ અદીન મણસો અપાણમ મનુષાય સહી એમ અદીન મનવાળો થઈને એવી આત્મભાવના ભાવ. ફરી બીજી ગાથામાં કહ્યું એગો મેં શાસો અપ્પા હું એકલો શાશ્વત એવો આત્મા છું. શાશ્વત કોઈ કાળે મારો નાશ નથી. અજર અમર અવિનાશી મારો ત્રણેય કાળમાં નાશ નથી. કોઈ કાળે હું મરી જાઉં એવા સ્વભાવ વાળો જ નથી. જે આત્માની કોઈ કાળે ઉત્પત્તિ નથી તેનું મૃત્યુ કેવી રીતે હોઈ શકે? એટલે એગો મેં શાસો અપ્પા નાણ દર્શન લક્ષણો નાન અને દર્શન લક્ષણ વાળો મારા જે જ્ઞાન દર્શન લક્ષણ છે કે ગુણ છે એ બીજા કોઈ દ્રવ્યમાં છે જ નહીં. 6 દ્રવ્યનું બનેલું આખું વિશ્વ પણ જાણવું અને દેખવું એ આત્મા સિવાય કોઈ પદાર્થમાં છે જ નહીં. એગો મેં સાસો અપ્પા કેવો નાણ દર્શન લક્ષણો નાન અને દર્શન લક્ષણ વાળો શેષા મેં બાહિરા ભાવા સબે સંજોગ લક્ષણા શેષ બધા ભાવો બહિર્ભાવ છે. મારા કોઈ ભાવ છે નહીં. આત્મા તો નિર્વિકલ્પ છે અને જે કંઈ પણ કલ્પનાઓ કે ભાવો થાય છે એ કર્માધીન છે. પૌદ્ગલિક કારમણ વર્ગણાઓ જે આત્માએ મન વચન કાયા રૂપે ગ્રહણ કરી છે એ નિર્જરે છે. મારે એને કાંઈ લેવા દેવા નથી. એમ એગો મેં સાસો અપ્પા નાણ દંસણ સંજુઓ શેષા મેં બાહિરા ભાવા સબ્બે સંજોગ લક્ષણા અથવા એગોમ નતિ મેં કોઈ નાહમ મનસ કસઈ એવમ અદીન મણસો પાણ મણસા સઈ. એમ કૃપાલદેવ પણ કહે છે કે એકાકી વિચાર હંમેશા નિરંતર પ્રતિદિન અંતરંગમાં લાવો. અંતરમાં એવી હંમેશા જાગૃતિ રહે તો ક્યાંય એ લેપાય નહીં. કેમ કે હું કોઈનો નથી, કોઈ મારું નથી. એમ એકત્વ ભાવના કે અન્યત્વ ભાવના જે સદૈવ ભાવે તો એ અનાસક્ત રહી શકે. એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવો. હવે 39મું વાક્ય કૃપાલદેવ લખે છે શંકા કંખા કે વિતિગિચ્છા કરવી નહીં. શંકા કંખા કે વિતિગિચ્છા કરવી નહીં. જેમ ત્વરાએ આત્મિથા એવાની સોબત કરવી. જેમ ત્વરાએ આત્માનું હિત થાય એવાની સોબત કરવી. પહેલા તો એમ કહ્યું કે બ્રહ્મચારીજીએ વિવેચનમાં 38મી કલમનું એમ કહ્યું કે હું એક છું, જુદો છું, મોક્ષે એકલો જ જઈશ. હું જ્યારે મુક્તિને મેળવીશ ત્યારે એકલો જ મેળવીશ. અને હવે આ 39મી કલમમાં ના વિવેચન બ્રહ્મચારીજી કહે ધર્મનું ફળ હશે કે નહીં આશંકા કરવી નહીં. ધર્મનું ફળ હશે કે નહીં, ધર્મ પ્રત્યે પ્રેમ ન થાય તે વિતિગિચ્છા. એમ ન કરતાં ધર્માત્મા પ્રત્યે પ્રેમ રાખી તેનો સંગ કરવો. ધર્માત્મા જે હોય તેના પ્રત્યે સાધર્મિક વાત્સલ્ય ભાવ નિસ્વાર્થ પ્રેમ ભાવ રાખી અને એવા ધર્માત્મા જીવનો સંગ કરવો. એટલે શંકા કરવી નહીં. શંકા કાંક્ષા વિતિગિચ્છા મૂળદિત્ય ઉવો અતિથિકરણ વત્સલ પ્રભાવને અઠ આ શંકા કાંક્ષા બધા સમ્યક દ્રષ્ટિના 8 દોષો છે. એના આવવા જોઈએ. 8 અંગ શુદ્ધ રહેવા જોઈએ તો સમકિત નિર્મળ રહે. એટલે નિશંકિત ભાવ હોવો જોઈએ. ભગવાને જે દેવગુરુ ધર્મ તત્વો જે કહ્યા એમાં શંકા ન કરવી. કેમ કે આપણી બુદ્ધિ કેટલી, આપણે મહાપુરુષોના અનંત જ્ઞાનને શું જાણી શકીએ. માટે ભગવંતે કેવળ જ્ઞાનના બળે જે કહ્યું તે
પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, સંપૂર્ણ, એમાં કિંચિત માત્ર પણ અસત્ય હોઈ શકે જ નહીં. કેમ કે ભગવાન તો કેવડી હતા, કેવળ જ્ઞાનથી કોઈ બહાર છે જ નહીં. માટે ભગવંતે જે કહ્યું તે સત્ય જ છે. પહેલી વાત તો આ મનમાં નિશ્ચય રાખવો, તો જ આગળ ચાલે. ભગવાનના વચનો પ્રત્યે શ્રદ્ધા જ ન હોય તો પછી આરાધના શું કરે? એટલે અહીંયા પહેલા કૃપાલદેવે કહ્યું શંકા કરવી નહીં. તો કે કોઈ વાત ન સમજાય તો શંકા ન કરવી, એ આશંકા કહેવાય, એ શંકા નથી. મૂળભૂત તત્વોની શંકા કરીએ એટલે શ્રદ્ધા ન કરીએ તે શંકા કહેવાય. શ્રદ્ધા તો હોય પણ આ કેવી રીતે હશે એમ જાણવા માટેનો જે પ્રયત્ન છે તે આશંકા કહેવાય. એમાં કોઈ બાદ નથી. એટલે શંકા, કંખા એટલે કાંક્ષા, અને વિતિગીચ્છા એટલે અણગમો, એ ત્રણેય લાવવો નહીં. શંકા જે ભગવાનના વચનોમાં નિશંકિત હોય તેનું નામ જ સમ્યક દર્શન છે, વ્યવહારિક. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. ભગવંતે જે તત્વો કયા એનું શ્રદ્ધા એ સંકિત છે. વ્યવહારમાં પી જો શંકા રહ્યા કરે તો ઘણો મોટો દોષ પણ ઉત્પન્ન થઈ શકે. જેમ કે એક પિતાને બે સ્ત્રીઓ હતી, એક સ્ત્રી મરી ગઈ, બંનેના બે પુત્રો હતા, બે સ્ત્રીઓના. એક માં મરી ગઈ એટલે પેલી બીજી સૌતેલી માં શોક્ય એ રસોઈ બનાવે. એટલે એક દિવસ એને અડદનું કંઈ બનાવ્યું, એના ફોતરા અંદર હતા. તો એમાં કાળા કાળા બધું દેખાય. તેને બાળકને એવી શંકા પડી કે આમાં બધી માખીઓ છે, આ બધી માખીઓ છે. હવે એવો ભાવ થવાથી એ શંકાના કારણે ખાય એને કે આ મારી બીજી માં છે એટલે આ બધું આવું કરે છે. પણ જે ખરી માનો જે દીકરો હતો એને કોઈ શંકા નથી. એ તો કે મારી માં કોઈ દિવસ કંઈ બીજું હોય જ નહીં, પણ પેલી બીજા બાળકને એમ થાય કે મારી માં આમાં આ બધું આવું બગાડ કર્યો છે. એટલે એવા ભાવથી ખાય કે તે ઉલટી થઈ જાય. એમ એ અડદનું એ જ્યારે એ બનાવે ત્યારે એને તો ભયંકર રોગરૂપ થઈ પડે. એમ કરતાં અનેક ઉલટીઓ થઈને અંતે મરી ગયો. એમ મહાપુરુષો કહે છે કે ભગવંતે જે કહ્યું તેમાં શંકા ન કરવી. સમજવા માટે પ્રયત્ન જરૂર કરવો ના નથી, પણ ભગવંતે કહ્યું છે એ તો સત્ય જ હોય. અને એના કારણે જ મહાવીર ભગવાનના બધા શિષ્યો બધાને કંઈ દેહથી ભિન્ન એવા આત્માનું જ્ઞાન પ્રત્યક્ષ નહોતું, પણ દ્રઢ શ્રદ્ધા હતી કે ભગવાન મહાવીર કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમ જ મોક્ષ માર્ગ હોય, બીજી રીતે હોઈ શકે જ નહીં. 363 પાખંડીઓ તે વખતે પણ પોતાનો મત ચલાવતા હતા, છતાં ભગવાનના જે શિષ્યો નિર્ગણતનીઓ સાધુ સાધ્વીઓ તેમને ભગવાન મહાવીર પ્રત્યે દ્રઢ શ્રદ્ધા, એમાં કોઈ ફરક હોય જ નહીં. તેથી તેમને પણ સમકિતી કહ્યા છે. એમ હંમેશા કહે છે નિશંકિત રહેવું એ સમ્યક દ્રષ્ટિનું પહેલું અંગ છે. અને નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે, પછી એ નિર્ભય થાય છે અને એ જ આગળ વધી શકે. એટલે પ્રભુ શ્રી વારંવાર કહે પ્રભુ પહેલાં શ્રદ્ધા લાવો. તમને સત્પુરુષના વચન પ્રત્યે શ્રદ્ધા જ નથી તો એકડો જ મંડાયો નથી. તો શ્રદ્ધા વગરના બધા મીંડા એ કંઈ તમારા આત્મામાં ભલીવાર ના આવવા દે. એટલે પહેલાં ભગવંતે કહ્યું તે માનો, ઓઘે પણ માનો અને એ કહે એમ કર્યા કરો. માતા પુત્રને જે કહે છે તે પ્રમાણે તે કરે છે કે મારી માં મારા ભલા માટે જ કહે તો એ આગળ વધી શકે. પણ હંમેશા માતા પિતા પ્રત્યે શંકા જ રાખ્યા કરે તો એ કોઈ વાત માને નહીં, તો એનો ઉદ્ધાર થાય નહીં, એનું કલ્યાણ થાય નહીં, એનું ભલું નહીં થાય. માટે
ભગવંતના વચનોમાં પહેલી તો કે શંકા કરવી નહીં, અને બીજી કાંક્ષા ન રાખવી, ઈચ્છા. શંકા માટે ફરી એક દ્રષ્ટાંત યાદ આવ્યો, અંજન ચોરનું. એક માળી તે જંગલમાં 108 દોરીઓ બાંધીને સિક્કું લબડાવ્યું છે, નીચે ભાલા તીર બધા ખોંચેલા છે. એ આકાશગામીની વિદ્યા સાધ્ય કરવાનો પ્રયત્ન કરે છે, અને એક નવકાર મંત્ર બોલીને એક દોરી કાપવાનો પ્રયત્ન કરે, અંદર બેસી. પણ જેવો અંદર બેસે ને પાછી શંકા ઉઠે કે જો આ વિદ્યા સિદ્ધ ન થઈ તો હું મરી જઈશ, આ બધા ભાલાઓ મને ખોંચી જશે, હું મરી જઈશ. પાછો ઉતરે. એમ ચડ ઉતર કરતા રાત્રે ત્યાં અંજન ચોર આવ્યો. એણે જોયું કે આ શું કરે છે, તો કે આકાશગામીની વિદ્યા સાધ્ય કરું. તો ઉતર ચડ કેમ કરે, તો કે મને શંકા થાય છે કે જો વિદ્યા સાધ્ય નહીં થઈ તો હું મરી જઈશ. તો કે આ તને કોણે બતાવ્યું? મારા શેઠે. કેવી રીતે? તો કે શેઠ રોજે મારી પાસે આવે છે ફૂલો લઈ અને આકાશગામીની વિદ્યાના બળે ઉડે છે. અને એ મંદિરોમાં દર્શન કરવા જાય છે રોજે. એમ? તો કે લાવ, મને લાવ, ચાકુ મને આપ. એને તો કંઈ પણ શંકા રાખ્યા વગર એક દોરી નહીં, એક સાથે જ બધી 108 કાપી નાખી. તરત જ વિદ્યા સિદ્ધ થઈ. અને કે ક્યાં જવું છે? તો કે જ્યાં મારા વિદ્યાદાતા ગુરુ પાસે. તે શેઠ જે સ્થાને ત્યાં દેવલોકમાં, અરે કોઈ પણ પર્વત ઉપર જ્યાં જ્ઞાની ભગવંત છે, નંદીશ્વર દીપમાં, ત્યાં પછી એને લઈ જાય છે. ત્યાં જુએ છે કે ઓહો આવું. તે શેઠ પછી અંજન ચોર બધી આ વાત જાણે છે અને જ્ઞાની ભગવંત પાસે લઈ જાય છે, ઉપદેશ આપે છે. અને પછી અંજન ચોર પૂછે છે મારું આયુષ્ય કેટલું છે? તો કે 7 દિવસનું. 7 દિવસનું જ, બસ, વિશેષ નહીં. તો કે હું શું કરી શકું? તો એ તો બહુ થઈ શકે 7 દિવસ. તો કેવી રીતે? તો કે દીક્ષા લે, અનશન લે, આત્મસાધનામાં લીન રહે. તે પ્રમાણે 7 દિવસ માત્રથી અનશન લઈ આત્મારાધના નિરંતર કરતા અંજન ચોર કેવળ જ્ઞાન પામી ગયો. એમ નિશંકિત અંગ ઉપર આ દ્રષ્ટાંત શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનના વચનોમાં જે નિશંકિત રહે તેને આવું ઉત્તમ કાર્ય ઠેઠ મોક્ષ સુધી પહોંચી શકે છે. એમ હંમેશા ભગવાનના વચનોમાં શંકા કરવી નહીં, પણ તેને કયા પ્રમાણે યથાશક્તિ પુરુષાર્થ કરવો. પછી કાંક્ષા રાખવી નહીં. કાંક્ષા એટલે ઈચ્છા. ભગવાનની ભક્તિ કરીને કોઈ ઈચ્છવું નહીં, સંસારિક ફળ ઈચ્છવું નહીં. અને સંસારિક ફળ ઈચ્છે તો પછી એ ભક્તિ નથી, એ તો એને ભાડા સોદો થઈ ગયો. આપણે જેમ કુલીને સામાન આપીએ પ્લેટફોર્મ ઉપર, પછી એને પૈસા આપી દઈએ, વાત પતી ગઈ. કોઈ બીજા પાસે કામ કરાવીએ, મજૂરી આપી દીધી, પતી ગયો. તેમ ભગવાનની આપણે ભક્તિ કરીને એ ભગવાન મને આ સંસારમાં પૈસા આપજે, પુત્ર આપજે, એવી કોઈ ઈચ્છા થઈ ગઈ તો જ્ઞાની કે તે ભક્તિ તારે છે જ નહીં. ભક્તિ તો નિષ્કામ હોય, એમાં આવી રીતે સોદા ન હોય. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. દાસતી કે જે ઘન ભરી નિરખી કે કીની પર નાચે. સેવા સારજો જીનની મન સાચે. પણ મત માગો ભાઈ સેવા સારજો જીનની મન સાચે. ભક્તિ નહીં તે તો ભાડા જે સેવા ફળ જા છે. ભક્તિ તો તે કે દાસ તીકે જે ઘન ભરી નિરખી કેકીની પરે નાચે. ખરો દાસ તો તે કે જે કેકીની એટલે મોર, જે વાદળાને જોઈને મોર નાચે.
એને શું મળવાનું છે? બસ આ જોઈને જ એને આનંદ આવે. તેમ ખરો ભક્ત તો ભગવાનના દર્શન માત્રથી પુલકિત થાય. આહા, મારા જેવા પામરને આવા પ્રભુના દર્શન, આનો મને સમાગમ, મારા મહાભાગ્ય ખુલી ગયા. મારે બીજું શું જોઈએ? નવે નિધાન મળી ગયા. એવો નિષ્કામ ભક્તિભાવ જો ભગવાન પ્રત્યે આવે તો એની ભક્તિ સાચી. એમ કે છે ભગવાનની ભક્તિ કરીને કાંઈ પણ ઈચ્છવું નહીં, માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ પ્રાણી દયા તે કહીએ જિજ્ઞાસ. કશાયની ઉપશાંતા કરી, કશાયમાં પછી લોક કશાય પણ આવી ગયો, એ સમાવી અને માત્ર મોક્ષ અભિલાષ રાખે. એમ ભગવાનની ઈચ્છા વગરની ભક્તિ કરવી, પણ ભગવાન પાસે કાંઈ પણ ઈચ્છવું નહીં. પાંચ ઇન્દ્રિયના સુખની ઈચ્છા કરવી નહીં, કે કોઈ પણ પર પદાર્થની ઈચ્છા કરવી નહીં. અનંતમતી સતી હતી, તેને એક વિદ્યાધર ઉપાડી ગયો. એની સુંદરતાને જોઈ બાગ બગીચામાં રમતી હતી, ઉપાડી ગયો. ત્યારે પણ એને ભગવાન પ્રત્યે આવી ઈચ્છા નથી કરી કે ભગવાન હું તારી ભક્તિ કરું છું, હવે મને બચાવ. નહીં, એ ભગવાનની ભક્તિમાં જ લીન છે. એને એવો બીજો કોઈ અંદરમાં ભાવ નથી. એના પુણ્ય બળે એ વિદ્યાધરને લઈ જતા સામેથી એની સ્ત્રી આવી વિદ્યાધરની, કે વિદ્યાધર ડરી ગયો કે હવે આવી ગઈ, એટલે એને રસ્તામાં જ નાખી દીધી જંગલમાં. એના પુણ્ય બળે બધું થયું, પણ કહેવાનો મતલબ કે એને ભગવાન પ્રત્યે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એને કે મને તું સહાય કર એવી માંગણી ન કરી. એવી રીતે ચંદનબાલા પણ જ્યારે પકડાય છે બીજાના હાથમાં, તે વખતે બી એ ઈચ્છા નથી કરતી એવી કે હવે ભગવાન મને સહાય કર. એ એમ કે છે કે ભગવંત, મને હું તારી પાસે મદદ નથી માંગતી, પણ મને આ દુઃખ સહન થઈ શકે એવી શક્તિ આપ. જે મારા પ્રારબ્ધના ઉદય જે કર્મ આવ્યું છે એ હું સહન કરી શકું, ક્ષમતાએ ભોગવી શકું, એ મને શક્તિ આપ. બાકી મારે કંઈ નહીં જોઈએ. એવો નિશંકિત નિષ્કાંક્ષિત ભાવ હોવો જોઈએ, તો જે સમ્યક દર્શન લક્ષણ છે. એટલે શંકા, કંખા અને વિતગીચ્છા. વિતગીચ્છા એટલે અણગમો ન જોઈએ. કોઈ પણ દૂષિત બની જાય તો પણ એના પ્રત્યે અભાવ આવવો ન જોઈએ. નિર્વિચિકિત્સક ગુણ છે એ પણ સમ્યક દ્રષ્ટિનો. નિવિતિગીચ્છા. એના માટે પ્રભાવતી રાણી, એની પ્રશંસા દેવલોકમાં ઇન્દ્રે કરી કે પ્રભાવતી રાણી જેવું આ નિર્વિચિકિત્સક ગુણ કોઈમાં નથી. તે ઇન્દ્ર પરીક્ષા કરવા આવે છે. આ દેવ એક મુનિનું રૂપ લઈને આવે છે વરવા, અને આ રાજા અને રાણી બે તેને વરાવે છે. પણ એ તો પરીક્ષા કરવા આવ્યો, એટલે જેવું દિગંબર મુનિ થઈને ત્યાં ભોજન કરાવે છે, એટલામાં જ ભોજન કરતા કરતા ભયંકર ઉલટી કરી. એટલે એવી ભયંકર દુર્ગંધ મારે કે બીજા પાસે ઉભા તો ભાગી ગયા. પણ એને કોઈ પણ મનમાં બીજો વિકલ્પ ન આણ્યો પ્રભાવતીએ. છતાં મનમાં વિચારે કે શું થઈ ગયું મહાત્માને, ઓહો કેવું દુઃખ છે, એવી ઉલટી થઈ ગઈ. એ સાપ જેવું કરવા લાગ્યા નીચે. એટલામાં તો જેવી એ નીચે નમી રાણી કે એના ઉપર જ ફરીથી ઉલટી કરી દીધી ભયંકર જોરમાં. એ તો દેવ છે, માયાથી કર્યું. છતાં પણ પ્રભાવતી રાણીએ કિંચિત પણ મનમાં ન આણ્યું. એના બદલે ઉડતો એવો ભાવ કર્યો કે હો ભગવાન, અમે આહારમાં આપને શું એવું આપી દીધું, આ મારી ભૂલ થઈ ગઈ લાગે છે કે આહારમાં મેં એવું આપ્યું કે તે તમને ઉલટીનું કારણ થયું. ઓહો, બહુ ભૂલ થઈ. છતાં એવા ભાવ કર્યા, દુગંછા ન લાવી. એમ પછી દેવ પ્રગટ થઈને કે ખરેખર આપ એવા જ છો જે ઇન્દ્રિય આપની પ્રશંસા કરી, નિર્વિચિકિત્સક ગુણની એવા જ છો. એમ આપણે પણ કોઈના મળમૂત્ર આદિ સાફ કરતા હોઈએ ત્યાં કોઈ પણ આવો બીજો ભાવ ન લાવવો, પણ ભાવથી સેવા જ કરવી. એમ કૃપાલ કે શંકા, કંખા
વિતિગિચ્છા કરવી નહીં, જેમ ત્વરાએ આત્મિત થા એવાની સોબત કરવી. સોબત એટલે સંગ. જેમ ત્વરાથી એટલે શીઘ્ર આત્માનું કલ્યાણ થા એવા આત્માર્થી જીવનો સમાગમ કરવો. પ્રભુશ્રીજી પણ ઉપદેશામૃતમાં મૂળાચાર, જે મુનિઓના આચારનો ગ્રંથ છે, વંચાતો હતો તે વખતે કહે છે, ઉપદેશામૃતનું પાન 288 છે, તારીખ 11/1/26 મૂળાચાર વંચાતા. શંકા. તત્વની સમજ અને સમકિતનું કારણ છે. તત્વની સમજ એ સમકિતનું કારણ છે અને તેમાં શંકા તે સમકિતનો ઘાત કરે છે. તેવું નહીં કરવું. પ્રભુશ્રી કહે શંકા એટલે શું? તો કે તત્વની સમજ એ સમ્યક દર્શનનું કારણ છે. તેવા ભગવાનના તત્વમાં શંકા કરવી તે તો સમકિતનો ઘાત કરનાર છે. માટે ભગવાનના તત્વોમાં શંકા ન લાવવી. બીજું કાંક્ષા એટલે ઈચ્છા. તે 3 પ્રકારની. એક, આ લોકની સંપત્તિની ઈચ્છા કે આ લોકમાં મને પૈસા મળે, માન મોટાઈ મળે. 2, પરલોકની સંપત્તિની ઈચ્છા, બીજા ભાવમાં મને દેવલોક આદિ મળે. અને 3, કુલ ધર્મની, લૌકિક ધર્મની ઈચ્છા. એનો હવે વિસ્તારથી સમજાવે. 1, આ લોકની અલ્પ પણ સુખેચ્છા હોય તો સમકિત જ નથી. પ્રભુશ્રી તો એમ કહે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા હોય તો કે જેને સમકિત જ નથી. આ લોકમાં ઇન્દ્રિય સુખની કંઈ પણ જીવ ઈચ્છા રાખે તો તેને સમકિત નથી. આખી રાત એનો વિચાર કર્યો હોય, ખાવાની ઈચ્છા, પહેરવાની ઈચ્છા, ઊંઘવાની ઈચ્છા, સુખની ઈચ્છા, ધન, પુત્ર વગેરે સંબંધી વિચાર કરે તો ભૂલવણી સમજાય. કે આખી રાત શાંત ચિત્તે આવા જો વિચાર કરે કે હું સાની ઈચ્છા કરું છું, તો કે ખાવાની ઈચ્છા, પહેરવાની ઈચ્છા, ઊંઘવાની ઈચ્છા, સુખની ઈચ્છા, ધનની ઈચ્છા, પુત્રની ઈચ્છા વગેરે વિચાર કરે તો આ પોતાની ભૂલ સમજાય કે હું બધું આવું કરું છું. અને જે કંઈ પણ પ્રાપ્તિ છે તે તો પ્રારબ્ધને આધીન છે, પુણ્યને આધીન છે. કે માંગવાથી કે ઈચ્છવાથી મળતું નથી. પણ તૃષ્ણાને લઈને જીવ દુઃખી થયા કરે. બધાને કરોડપતિ થવું હોય પણ મળે થોડાય, પુણ્ય પ્રમાણે મળે, પણ ઈચ્છા કરીને આ જીવ કર્મ બાંધ્યા કરે એટલે મળતું હોય તો ન મળે. બીજું, પરલોકની એટલે દેવતાના સુખની, વૈભવની ઈચ્છા. અને 3, લૌકિક ધર્મ એટલે માતા પિતા પુત્રના ધર્મ, ફરજ કહેવાતા ધર્મ એ કંઈ આત્માના ધર્મ છે? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ આત્માના ધર્મ છે. ઋષિ કે આમ જીવ સમયગાળે કે હું એને માં થાઉં, એનો પિતા છું એટલે મારે તો પુત્રનો ફરજ છે એટલે એને મદદ કરવી, એ તો મારી ફરજ છે, એમ જીવ એને ધર્મ માને, કર્તવ્યને. એ કંઈ આત્માના ધર્મ છે? આત્માના ધર્મ તો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. અહો, એ પુરુષનો ઉપકાર એક આ લોકની અલ્પપણ સુખેચ્છામાં કેટલો અર્થ સમાયો છે. તેના એક શબ્દનો પણ ક્યાં વિચાર થયો છે. 3, વિચિકિત્સા એ 3 દોષ. તેમાં મુનિરાજના મળમૂત્રાદિ વિશે ગ્લાનિ કર્તવ્ય નથી, પણ વિનય એ મોટો ગુણ છે, ધર્મ પામવાનું કારણ છે. ફરી પાન 290 પર વાત કરે છે. પ્રભુશ્રી કે ગ્લાનિ એટલે શું? મુનિ મોહનલાલજી કે વિચિકિત્સા દુગંછા. પ્રભુશ્રી કહે સમ્યક જ્ઞાનાદિમાં ગ્લાનિ શું? મુનિ મોહનલાલજી કહે પ્રમાદ, મંદ ઉત્સાહ, અભાવો, અણગમો વગેરે. કે શરીરમાં મળમૂત્રાદિ જોઈને અણગમો થાય
પણ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રમાં ગ્લાનિ શું? તો મુનિ મોહનલાલજી કે પ્રમાદ કરવો. એ સમ્યક જ્ઞાન આદિમાં પ્રાપ્તિમાં પ્રમાદ કરવો, મંદ ઉત્સાહ દર્શાવવો, અભાવ કરવો, અણગમો લાવવો, એ બધો પ્રમાદ છે. એ બધી ગ્લાનિ છે, ચિકિત્સા છે. અને પ્રભુશ્રી કહે એ પ્રમાદ, મંદ ઉત્સાહ, અધીરજ, કોઈ પ્રશ્ન પૂછે તો કંટાળી જવું વગેરે દોષો છે, તે દૂર કરવાથી સમ્યક્ત્વની શુદ્ધિ થાય છે. પ્રભુશ્રી કે પ્રમાદ લાવવો સત્ક્રિયામાં, કે મંદ ઉત્સાહ બતાવો, અધીરજ લાવવી, કે કોઈ પ્રશ્ન પૂછે તો કંટાળી જવું, આ બધા દોષો છે, તે દૂર કરવાથી સમ્યક્ત્વની શુદ્ધિ થાય છે. માટે સમ્યક દર્શન નિર્મળ કરવા ભગવંતે કહેલા તત્વોમાં કદી શંકા કરવી નહીં, ભગવાનની ભક્તિ કરીને કોઈ કાંક્ષા ઈચ્છા રાખવી નહીં, વિચિકિત્સા એટલે કોઈ પણ ઉત્તમ કાર્યમાં અણગમો લાવવો નહીં, પણ જેમ ત્વરાએ આત્મિત થાય એવાની સોબત કરવી. આ પ્રમાણે વાક્ય 38મું તેનો વિવેચનમાં તો શું કહ્યું કે ધર્મનું ફળ હશે કે નહીં, ધર્મ પ્રત્યે પ્રેમ ન થાય તે વિતિગિચ્છા, એમ ન કરતા ધર્માત્મા પ્રત્યે પ્રેમ રાખી તેનો સંગ કરવો. હવે વાક્ય 40મું. દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં. દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં. કૃપાલદેવે કહ્યું દ્રવ્ય ગુણ એટલે ઉપરથી આપણને ગુણવાન જણાય, એમ સમકિત વગરના ગુણ છે તે એકડા વગરના મીંડા જેવા છે. આપણી દૃષ્ટિ મોટા ભાગે શું હોય છે? બહારનું જુએ કે હો આ તો મહાત્મા છે, આ તો ત્યાગી છે, પણ ખરેખર અંદરમાં એ ત્યાગ ભાવ છે જ નહીં. ઉપર વેશ અચ્છો બન્યો માહે મોહ ભરપૂરજી, અંતરમાં જો મોહ અત્યંત ભરેલો છે તો એ મહાત્મા નથી. ઉપર તજે ને અંતર ભજે એ મન વિસરે અર્થજી, વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થજી, ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. વૈરાગ્ય ભાવના આવે ત્યાં સુધી ખરો ત્યાગ ટકે જ નહીં. વિરક્ત ભાવ અંતરનો હોવો જોઈએ તો એનો ત્યાગ સાચો. બાકી ઉપર તો તજે અને અંતર ભજે, અંતરમાં તો એ મને ક્યારે મળે એવી ઈચ્છા રહ્યા કરે, બહારથી બધાને મહાત્મા ત્યાગી દેનાર, અને અંદરમાં એ જ ઇન્દ્રિય ખુશીઓની ભોગોની આકાંક્ષાથી બળતો હોય તે મહાત્મા નથી. ઉપર તજે ને અંતર ભજે એમાં નવી સરે અર્થજી, એ પ્રમાણે એની કાર્યસિદ્ધિ ન થા એ તો વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થજી. વર્ણાશ્રમ એટલે ગ્રસ્તાશ્રમ છોડ્યો, મુનિ થયો, અંતે આવા જીવો મુનિપણામાં પણ અનર્થ જ કરશે. કેમ કે અંતરથી જ્ઞાનપૂર્વકનો ત્યાગ આવ્યો નથી. દુઃખ ગર્ભિત વૈરાગ્ય એ ટકે નહીં. સુખ આવે એટલે બધું ધોવાઈ જાય. એટલે કે છે કે દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં. દ્રવ્યલિંગીપણું અથવા બાહ્ય ક્ષમતા ઉપરથી જોઈને એના પ્રત્યે ઢળી પડવું નહીં. પ્રભુશ્રી એક દ્રષ્ટાંત આપી છે ઉપદેશામૃતમાં, શીતળદાસ બાવાનું. બહારથી મહાત્મા જણાય એટલે બધા તેની પાસે જાય, બેસે અને એને ગુરુ માને. એક એવો સમ્યક દ્રષ્ટિ જીવ ત્યાં ગયો અને જોયું કે આ ખરેખર મહાત્મા છે કે ઉપરનું છે બધું. એટલે એની પરીક્ષા કરવા માટે પૂછે છે કે મહારાજ આપનું નામ શું? તો કે શીતળદાસ. ફરી થોડી વાર થઈ અને ફરી કે મહારાજ આપનું નામ શું? તો કે શીતળદાસ. ફરી થોડીક વાર પસાર થઈને ફરી પૂછવા લાગ્યો. બે ત્રણ વાર તો જવાબ આપ્યો, પછી તો
એકદમ મહારાજ ગુસ્સે થઈ ગયા અને કે શું તને ભાન છે? કહ્યું છે ને શીતળદાસ શીતળદાસ, ફરી બાર બાર પૂછતા. ત્યારે પછી એ કહે કે મહારાજ સમજી ગયો, હવે આપનું નામ શીતળદાસ નથી, આપનું નામ તો અગ્નિદાસ છે. હવે સમજાય. એમ દરેક ઉપરથી મહાત્મા બની બેસે ને અંદરમાં બધી મોહ શક્તિ કશાયથી ભરેલા હોય, એ પોતાના કશાય ગયા નથી, બીજાના શું કાઢવાના. એટલે આવા ઉપરથી માત્ર ત્યાગી વૈરાગી જોઈ ને એના પ્રત્યે લલચાવવું નહીં, આવાઓનું શરણ લેવાય નહીં. સાચા આત્મજ્ઞાની પુરુષોએ અંતરથી જેના કસાયો ગયા તે જ આપણા કસાય ભાવ કાઢી શકે. માટે અહીંયા કૃપાલદેવ કહે દ્રવ્ય ગુણ માત્ર ઉપરથી દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં, પણ સાચા આત્મજ્ઞાનીને શોધવા કે જે આપણું કલ્યાણ કરી શકે. મોટે ભાગે તો આવા કહેવાતા ગુરુઓ જ છે આ કાળમાં. સાચા આત્મજ્ઞાની પુરુષ જ મળતા નથી અને આવાઓનું આપણે શરણ લઈએ તો આપણે એમની સાથે આપણે ભેગા ડૂબીએ. માટે ગુરુ કરવામાં હંમેશા ખૂબ જાગૃતિ રાખવી, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી કે હું જેને ગુરુ કરું એ ખરેખર જ્ઞાન પામેલા છે કે નહીં, નહીં તો એ મારી આત્મશુદ્ધિ નહીં કરી શકે. કેમ કે પોતાના આત્માની જે ન કરી શક્યા તો એ મારી શું કરી શકવાના હતા. એટલે પ્રભુશ્રી આપણને કૃપાલદેવ પર સ્થિર કર્યા છે કે આ સાચા પુરુષ છે, એને વળગો. આ 101% સત્ય પુરુષ છે, આત્મ સ્વરૂપને પામેલા પુરુષ છે. માટે ક્યાંય બીજે શરણ શોધશોમાં આ પુરુષથી અમને લાભ થયો છે, માટે એને વળગી રહો. પછી કે પ્રભુ અમે તમારા એ જ ગુરુ, અમારા ગુરુ એ જ તમારા ગુરુ, અમે તો પ્રભુ ગુરુ થતા નથી, અમારા ગુરુ એ જ તમારા ગુરુ. એમ કરીને આપણા બધાને ત્યાં ઊભા રાખ્યા. એટલે આ જગતમાં બાહ્ય તાપ ટીપ ઠાટ બધું દેખાય, પણ એ બધું ઉપર ઉપરનું છે. એમ માત્ર દ્રવ્ય ગુણ જોઈને ત્યાં રાજી થઈને વળગવું નહીં, એનું શરણ લેવું નહીં. આવી રીતે આ 40મી કલમમાં કૃપાલદેવે કહ્યું. પછી વિવેચનમાં કહે છે સમકિત વગરના ગુણ સંવેગાદી હોય તે દ્રવ્ય ગુણ તે મોક્ષના કારણ થાય નહીં. સમ્યક દર્શન નથી, બહારથી મિથ્યા સમતા છે, સંવેગ નિર્વેદ આસ્થા ત્યાગ પણ બધું દેખાય, પણ એ બધા દ્રવ્ય ગુણ છે. એમ તો જે અભાવી હોય તેના પણ કે છે તલ તલ જેટલા ટુકડા કર્યા હોય તો કોઈ એ નહીં બોલે. તલ તલ જેટલા એના ટુકડા કરી દે તો આપણને શું લાગે કે ઓહો શું મહાત્મા છે, કેવી ક્ષમતા, છતાં એનો કોઈ કાળે મોક્ષ નહીં થાય એવો જીવ છે. એટલે એવી મિથ્યા ક્ષમતા પણ હોય છે. એટલે આ બહારથી ઓળખાણ સાચા જ્ઞાની પુરુષની થવી અતિ દુર્લભ છે. ને આવી રીતે આ જીવનાદિકાલથી કુગુરુ આશ્રય આ સંસારમાં રજડે છે કાં સ્વચ્છંદે. માટે બહારનું કંઈ જોવાનું નહીં, અંતરંગ જોવું, અંતરંગ આત્મશુદ્ધિ છે કે નહીં ત્યાં ધ્યાન રાખવું. એ સમકિત વગરના ગુણ સંવેગાદિક હોય તે દ્રવ્ય ગુણ તે મોક્ષના કારણ થાય નહીં, મોક્ષના કારણ નહીં થાય. પુણ્ય બંધાવે નહીં જેવું, પણ એ મુક્તિ ન આપે, એને ન આપે અને એનો આશ્રિત થાય એને પણ ન મળે. હવે વાક્ય 41. ખટ દ્રવ્યના ગુણ પર્યાય વિચારો. ખટ દ્રવ્યના ગુણ પર્યાય વિચારો. 6 દ્રવ્ય. ખટ એટલે ષટ. આખું વિશ્વ 6 દ્રવ્યોનું બનેલું છે. એ સિવાય જગતમાં કાંઈ જ નથી. જીવાસ્તિકાય, અજીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્ય. આ 6 દ્રવ્યનું બનેલું આખું વિશ્વ છે. એના પરમ કૃપાળદેવ કહે છે કે એના તમે ગુણ અને પર્યાય વિચારો. શા માટે? તો કે એ 6 દ્રવ્યોમાંનું તું પણ એક દ્રવ્ય છું. જે દ્રવ્ય રૂપે તું છું તે તું તારી જાતને ભૂલી ગયો છું, અને પર પૂદગલ શરીર એને તું તારું માને છે.
માટે 6 દ્રવ્યોનું આખું બધું વિશ્વ છે એ બધા દ્રવ્યોના ગુણધર્મ વિચાર. શરીર એ પૂતગલ દ્રવ્ય છે તો એના ગુણધર્મ શું? સડન પડન વિધ્વંસણ એ સ્વભાવ અને ગુણ તરીકે છે રૂપ રસ ગંધ સ્પર્શ, એના 4 ગુણ છે. અને આત્માના ગુણ શું? જ્ઞાન દર્શન ચારિત્ર, નાતા દ્રષ્ટા, એ આત્માના ગુણ છે. આત્માના ગુણ જ્ઞાન દર્શન એ કોઈ બીજા દ્રવ્યમાં છે જ નહીં. અને બીજા દ્રવ્યોના ગુણ ધર્મ પૂતગલના એ આત્મામાં છે નહીં. તો પછી તું જાણે છે, તું જુએ છે તો તું આત્મા ઠર્યો. અને આ જડ એવું પૂતગલ એ કોઈ કાળે જાણે નહીં એવું શરીર છે એ તારું સ્વરૂપ નહીં. તું જે માને તારી ભૂલ છે. એમ એ ભૂલને જણાવવા કે 6 દ્રવ્યોના ગુણધર્મ વિચારો. ધર્માસ્તિકા ચાલવામાં સહાયક છે, અધર્માસ્તિકા અહીંયા સ્થિર બેઠા છે એમાં આપણે દ્રવ્ય સહાયક છે, આકાશ અસ્તિકા આપણને સ્થાન આપે, અને કાળ છે તે પરિણમનમાં સહાયક છે. એમ 6 દ્રવ્ય પોતપોતાનું કામ કરી રહ્યા છે. પણ જીવ અને અજીવનો અનાદિકાળથી ભેળસેળ થઈ ગયો છે, દૂધ અને પાણીની જેમ. એટલે આ દ્રવ્યના ગુણો મુખ્યત્વે જાણી અને ભેદ જ્ઞાન કરવું, જડ ચેતનનો વિવેક કરવો. ચેતન એવો આત્મા જડથી ભિન્ન છે એ જણાવવા માટે કહ્યું 6 દ્રવ્યના ગુણો વિચારો અને એના પર્યાયનો પણ વિચાર કરો. કેમ કે આપણો આત્મા આ વખતે કર્મને આધીન તે આ મનુષ્ય પર્યાયમાં છે. મનુષ્યનું શરીર એક એની અવસ્થા છે, એનું સ્વરૂપ નથી. માટે ગુણ અને પર્યાય બંનેને વિચારો. દરેક દ્રવ્યના ગુણો સહવર્તી છે. દરેક દ્રવ્યના ગુણ એની સાથે જ રહે. ગુણોથી રહિત કોઈ દિવસ દ્રવ્ય હોય નહીં. કેમ કે ગુણોનો પિંડ સમૂહ એ જ દ્રવ્ય છે. જ્ઞાન દર્શન આદિ જે અનંત ગુણો છે એ બધા ભેગા કરીએ એ જીવ તત્વ, જ્ઞાન જ જેનું શરીર છે. અને પૂતગલ એ રૂપ રસ ગંધ સ્પર્શનું બનેલું એ જ એનું શરીર, પૂતગલ પરમાણુ. એમ દરેક દ્રવ્યના ગુણો પર્યાયો ગુણો એ એની સાથે જ હોય. રૂપ રસ ગંધ સ્પર્શ. જેમ કે સોનું એ પૂતગલિક દ્રવ્ય છે, એનું રૂપ છે, પીળો કલર છે, એ ભારે છે, ચીકણું છે. હવે એના બધા ગુણોને આપણે દૂર કરી દઈએ, એનું પીળા પણ એમાંથી કાઢી નાખીએ, એમાં ચીકણા પણ કાઢી લઈએ, ભારી પણ કાઢી લઈએ, તો પછી એ દ્રવ્ય ક્યાં રહે? પછી કંઈ છે જ નહીં. એટલે એ ગુણોનો સમૂહ એ દ્રવ્ય છે. જેમ પૂતગલ દ્રવ્ય તેમ આત્માનું જ્ઞાન દર્શન કાઢી નાખો, પછી આત્મા ક્યાં રહ્યો? એમ ગુણ હંમેશા દ્રવ્યની સાથે જ રહે. અને પર્યાય છે તે ક્રમવર્તી છે, ક્રમપૂર્વક આવે. એક સમયમાં એક જ પર્યાય હોય, એક અવસ્થા. એ ગઈ કે તે સમય બીજી આવે. એ ગઈ એટલે ત્રીજા સમયે પહેલાની અવસ્થા ગઈને ચોથી ઉત્પન્ન થઈ. એમ એક સાથે જ પૂર્વ પર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો જન્મ અને દ્રવ્ય હંમેશા ધ્રુવ રહે છે. એટલે આપણો આત્મા આગલા ભમો જે કંઈ પણ ભમો હશે ત્યાંથી અહીંયા આવ્યો. એટલે પૂર્વ પર્યાય અવસ્થા આપણી વ્યય થઈ ગઈ જે યોનિમાં તો, અને નવીન મનુષ્ય પર્યાયનો જન્મ થયો, અને આત્મા તો તેનો તે. અહીંયાથી આ જે છૂટશે એટલે આ મનુષ્ય પર્યાયનો નાશ થશે. માનો કે દેવ પર્યાયની ઉત્પત્તિ થઈ અને આત્મા તો તેનો તે છે. એમ દ્રવ્ય ગુણના પર્યાય, એમ ક્ષટ દ્રવ્યના ગુણ પર્યાય વિચારો. ખટ દ્રવ્યના ગુણ પર્યાય વિચારો. અને વિચારીને પોતાનો આત્મા બધા જ દ્રવ્યોથી ભિન્ન છે. નિશ્ચયને આત્મા પોતાના સ્વસ્વરૂપથી જીવે છે. એ કોઈ આ શરીરમાં રહ્યો માટે જીવે એવું નથી. એ તો સ્વભાવ પ્રાણથી જીતે, જ્ઞાન દર્શનથી જીવે છે. એ કંઈ આ શ્વાસથી નથી જીવતો. તો કર્મને આધીન
આ શરીરરૂપી જેલમાં આપણો આત્મા આવીને સપડાયો છે, પકડાયો છે. બાકી મળમૂત્રમાં એને રહેવું પડે એવું નથી. એનું મૂળ સ્થાન તો સિદ્ધ સ્થાન છે, સિદ્ધ શિલા. પણ બિરાજમાન શુદ્ધ આત્માઓ એ આત્માનું મૂળ ઘર છે. પણ જ્યાં સુધી કર્મને આધીન આપણો આત્મા છે ત્યાં સુધી આવા અનેક દેહ ધારણ કરવા પડે છે. એટલે મહાપુરુષો કહે છે કે દ્રવ્યના ગુણ અને પર્યાય વિચારી પોતાના આત્માની ઓળખાણ કરો, એને ઓળખો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. કૃપાલ કે આ વચનને હૃદય લખો. એવું લખો ટંકોત કિરણવત, ટાંકણું લઈને જેમ પથ્થરમાં કોતરી નાખે તો કોઈ દિવસ જાય નહીં, એમ તમારા આત્મામાં કોતરી નાખો કે બધા જ આત્મા છે ને મારા સરખા છે. કોઈ આત્મામાં સર્વજીવ છે સિદ્ધ સમ, કોઈ આત્મામાં કિંચિત એક પ્રદેશનો પણ અંતર નથી. બધા મારા જેવા નિશ્ચયને પરમાત્મા છે. તો હું કોઈને કેમ દુઃખ આપું? દુઃખ દીધા તો દુઃખ હોત હે, સુખ દીધા સુખ હોત. આપ હણે નહીં અવર કો તો અપને હણે ન કોઈ. માટે મન વચન કાયથી હું કોઈને દુઃખ ના આપું. એમ દરેક દ્રવ્યના ગુણધર્મ વિચારી અને બધાને સરખા ગણો. અને હું પણ જેવો આત્મા છું તેમ બધા જ મારા જેવા છે. એ મુખ્ય પોતાની જાતને ઓળખવા માટે આ 6 દ્રવ્યનો વિચાર કરવા કહ્યું છે. એટલે દર્શન સટે સમાય છે. આ સટસ્થાનક માહી વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. આત્મસિદ્ધિમાં સંક્ષેપમાં 6 દર્શનોનું સ્વરૂપ બતાવ્યું છે. એ જો કે વિચારે શાંતિથી તો કોઈ શંકા ના રહે. આ પ્રમાણે આટલા વાક્યો વાંચ્યા. વિશેષ આપણે આવતીકાલે